છે તો બધું છે એટલે મનુષ્ય જીવનને બચાવવા માટે આ પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટેનો પણ આગામી સમયમાં આપણે સૌએ સંકલ્પ કરવો પડશે અને એ સંકલ્પ કરીને મોદી સાહેબે જે વિકસિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત એવા ભારતનું નિર્માણ કરવું છે 2047 પહેલા કે જે ભારત બીજા કોઈ ઉપર આધારિત ન હોય અને એવા ભારતનું નિર્માણ કરવું હોય તો આપણે આપણી જાતને પહેલી શક્તિશાળી બનાવવી પડે સારી રીતે અને બીજી બધી રીતે આપણે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે આપણે જાતને શક્તિશાળી એટલી શક્તિશાળી કે કોઈ કવિએ કીધું છે कि कर खुदी को बुलंद इतना अरे कर खुदी को बुलंद इतना कि तकदीर से पहले खुदा पूछे तुझसे बोल तेरी रजा क्या है भगवाने पर तमने पूछવું પડે શું તારી રજા છે તાકાત મનુષ્યમાં છે એ તાકાત આપણામાં છે એ આપણામાં રહેલી શક્તિને આપણે ઓળખી અને પછી કરે વિરાજમાન કરવા ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ભારતનો વિશ્વમાં જય જયકાર થાય એના માટે શક્તિને આપણે કામે લગાડીએ એવી જાહેર સરકારીના મકાનના લોકાર્પણ પ્રસંગે આપ સૌને આ બનાસકાંઠા જિલ્લાની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું દિવાળીના દિવસો નજીકમાં છે એટલે દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવું છું નવા વર્ષની પણ તમને સૌને ખૂબ શુભેચ્છાઓ અને બીજી બે વાત એટલી કરવી છે કે મતદાર યાદી સુધારણાનું કામ અત્યારે ચાલુ છે અને 9મી ડિસેમ્બર સુધી ચાલવાનું છે આપણા વિસ્તારમાં આપણા બૂથમાં આપણા ગામમાં કે આ બનાસકાંઠાની અંદર કે કોઈ પણ જગ્યાએ જેમની ઉંમર 1/1/2024 ના રોજ 18 વર્ષ થઈ રહે છે એવો એક પણ મતદારે મતદાર યાદીમાં નોંધાયા વગર બાકી ના રહે એની આપણે સૌ ચિંતા કરીએ 2024 આવે છે મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ને એ કામ માટે થઈને એક પણ મત બાકી ના રહે એની ચિંતા કરજો અને બીજું દિયોદર વિધાનસભા મત વિસ્તારનું નવા વર્ષનું સ્નેહ મિલન એ 19 તારીખ રવિવારના રોજ 19/11/2023 ને રવિવારના રોજ સવારે 9 વાગે મારા પોતાના વતન મોજરૂ જૂના ખાતે રાખવામાં આવેલું છે બધાને હોમ ટુ આમંત્રણ પણ આપું છું અને આપ સૌ મોટી સંખ્યામાં પધારજો આજના પ્રસંગે અહીં ભાઈ વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ પીડબ્લ્યુડી વિભાગે આ કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કર્યું અધ્યક્ષ સાહેબે પણ અમને અમારી આ ધરતીને પાવન કરી અને પરબતભાઈ સાહેબ મને લાગે હમણે પહેલી વખત પહેલા એમની તબિયત પણ ભગવાન ખૂબ સારી રાખે એમનું આયુષ ખૂબ ભગવાન લાંબુ કરે એવી ભગવાનને પ્રાર્થના સાથે આજના કાર્યક્રમમાં એ આપણાને સૌને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અને બે શબ્દો કહેવાનો મોકો આપ્યો એ બદલ આપનો આભાર ભારત માતા કી